નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે સેક્શન સી સિરીઝમાં પ્રકરણ નંબર 3 વિશે જોઈ ગયા. એના પછી આપણે અત્યારે જોઈશું પ્રકરણ નંબર 8. સેક્શન સી સિરીઝ પાર્ટ 2માં પ્રકરણ નંબર 8 જે છે એમાંથી આપણે 3 ગુણના કેટલાક પ્રશ્નો જોઈશું. પ્રકરણ નંબર 8માંથી 3 ગુણમાં 2 પ્રશ્નો પૂછાય છે સેક્શન સીમાં. તો એ 2 પ્રશ્ન માટે આપણે અહીં કેટલાક પ્રશ્નો જોઈશું. આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન છે સંસાધનના ઉપયોગો. હવે 3 ગુણમાં જો આપણને પ્રશ્ન પૂછે તો આપણને પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે સંસાધન એટલે શું, તેના ઉપયોગો જણાવો. 3 ગુણમાં પ્રશ્ન પૂછે તો આપણે લખીશું સંસાધનની વ્યાખ્યા. સંસાધનની વ્યાખ્યામાં પ્રથમ આપણે લખીશું કે સંસાધન એટલે એવી કોઈ વસ્તુ કે પદાર્થ કે જેનો માનવી ઉપયોગ કરે છે. પહેલી વ્યાખ્યા. બીજા નંબરની વ્યાખ્યા આપણે લખવી હોય તો એવી રીતે લખી શકાય બીજું વિધાન આપીને કે સંસાધન એટલે એવી વસ્તુ કે જેના ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય. એના પછી ત્રીજા નંબરનું વિધાન આપણે વ્યાખ્યા સ્વરૂપે લખી શકીએ કે સંસાધનમાં ઉપયોગિતાનો ગુણધર્મ હોવો જોઈએ, તો એને સંસાધન કહી શકાય. તો આ 3 વ્યાખ્યાઓ આપણે લખી. એના પછી આપણે એક ટોપિક આપીશું સંસાધનના ઉપયોગો. તો સંસાધનોના ઉપયોગોમાં આપણે જવાબ લખીશું કે સંસાધનના ટોટલ 3 ઉપયોગો છે. મુખ્યત્વે એ 3 ઉપયોગોમાંથી પ્રથમ ઉપયોગ આપણે લખીશું સંસાધનો ખોરાક તરીકે ઉપયોગી છે. તો કઈ રીતે? તો કે સંસાધનોમાંથી માનવી ખોરાક મેળવે છે. હવે ખેતીમાંથી અનાજ મળે છે, ખેતીમાંથી આપણને ધાન મળે છે, કઠોળ મળે છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે. એવી જ રીતે જળચર છે, સમુદ્રમાંથી મળતા જળચરોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. માછલી છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ખોરાક તરીકે. આવી જ રીતે પાલતુ પશુઓ છે, પ્રાણીઓ છે, તો એના માંસ કે પછી દૂધનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જંગલમાંથી મળતી પેદાશો, મધ છે, એનો આપણે ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. તો આમ સંસાધનો ખોરાક તરીકે ઉપયોગી છે. એવી જ રીતે બીજા નંબરનો ઉપયોગ છે એ છે સંસાધનો કાચા માલ તરીકે ઉપયોગી છે. હવે કાચો માલ અને સાથે સાથે તૈયાર માલ. કાચા માલમાંથી તૈયાર માલ બનાવવા માટે આપણને સંસાધન ઉપયોગી છે. તો કયો કાચો માલ છે જે તૈયાર માલ બનાવવા માટે ઉપયોગી છે? તો કે ખેતીમાંથી મળતી વસ્તુઓ, જેમ કે ખેતીમાંથી આપણને શેરડી મળે છે તો આપણે તૈયાર માલ તરીકે ખાંડ બનાવી શકીએ. એવી જ રીતે ખેતીમાંથી આપણને કપાસ મળે છે તો આપણે એમાંથી તૈયાર માલ તરીકે સુતરાઉ કાપડ બનાવી શકીએ. તો ખેતીમાંથી મળતી વસ્તુઓ કાચા માલ તરીકે ઉપયોગી છે. એવી જ રીતે જંગલમાંથી મળતી વિવિધ પેદાશો કે જેનો ઉપયોગ આપણે તૈયાર માલ તરીકે કરીએ છીએ. એવી જ રીતે પાલતુ પશુઓ કે પ્રાણીઓ છે તો એમનામાંથી કેટલીક વસ્તુઓ મળે છે જે તૈયાર માલ બનાવવા માટે ઉપયોગી છે, જે કાચો માલ છે. જેમ કે આપણને મળે છે ચામડું, નખ, વાળ છે, હાડકાં છે, તો એનો ઉપયોગ આપણે કાચા માલ તરીકે કરીએ છીએ અને એમાંથી તૈયાર વસ્તુઓ બનાવીએ છીએ. એના પછી ચોથા નંબરમાં આપણે લખીશું ખનિજ અયસ્ક પણ કાચા માલનો સ્ત્રોત છે. એટલે કે ખનિજ અયસ્ક સંસાધન છે જેમાંથી આપણે વિવિધ વસ્તુઓ બનાવીએ, વિવિધ તૈયાર માલ બનાવીએ છીએ, તો એ કાચા માલ તરીકે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે કાચું લોખંડ છે, એમાં આપણે મેંગેનીઝ કે બીજા તત્વો ભેળવી અને પોલાદ બનાવી શકીએ, લોખંડ પોલાદ બનાવી શકીએ. તો લોખંડ પોલાદ તૈયાર વસ્તુ છે, કાચું લોખંડ કાચો માલ છે. તો આમ સંસાધનો કાચા માલ તરીકે ઉપયોગી છે. ત્રીજા નંબરનો ઉપયોગ છે કે સંસાધનો છે એ શક્તિના સ્ત્રોત છે. આપણને શક્તિ મેળવવા માટે સંસાધનો ઉપયોગી છે. તો ટોટલ 2 પ્રકાર આપણે જોઈશું. પરંપરાગત જે સંસાધનો છે એ શક્તિ મેળવવા માટે ઉપયોગી છે, જેમ કે કોલસો છે, જેમ કે ખનિજ તેલ છે, જેમ કે કુદરતી વાયુ છે. તો આ 3 પરંપરાગત વસ્તુઓ કે જેમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ. આવી જ રીતે બિનપરંપરાગત ઉર્જા જે છે એમાંથી આપણે એ સંસાધન છે એમાંથી ઉર્જા મેળવી શકીએ, ઉર્જા સ્ત્રોત. તો બિનપરંપરાગતમાં સૌર ઉર્જા છે,
પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, આવી જ રીતે જળ ઉર્જા છે. આ બધી જ જે જળ છે, પવન છે, સૂર્ય છે, ભૂતાપ છે, તો આ બધા જ સંસાધન છે અને એનો ઉપયોગ આપણે ઉર્જા મેળવવા માટે કરીએ છીએ. એટલે કે આ બધા જ સંસાધનો શક્તિના સ્ત્રોત છે. તો અહીં પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો એ છે સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગો જણાવો. બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું કે સંસાધનના પ્રકાર. પ્રશ્ન તમને એવી રીતે પૂછે કે સંસાધનોના માલિકીના આધારે પ્રકાર જણાવો. તો 3 પ્રકાર પડે છે. એ 3 પ્રકારને આપણે લખીએ તો આપણને 3 ગુણ મળી જાય. તો સંસાધનો જે છે, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના લખી શકીએ કે સંસાધનો છે એ સંસાધન ના વિવિધ પ્રકારો પડે છે, જેમાંથી મુખ્યત્વે 3 પ્રકાર છે માલિકીના આધારે. પહેલો પ્રકાર આપણે જોઈએ તો એ છે વ્યક્તિગત સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કે જે કોઈ વ્યક્તિ કે કોઈ પરિવારની માલિકીના સંસાધન હોય એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય. એવી જ રીતે જમીન છે, મકાન છે, જે વ્યક્તિગત સંસાધન છે, એના ઉદાહરણ છે. બીજા નંબરના સંસાધન આપણે જોઈએ એનો પ્રકાર તો કે એ છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? તો કે દેશની સંપત્તિ, રાષ્ટ્રની જે સંપત્તિ છે એ સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. જેમ કે દેશનું લશ્કર એ દેશની સંપત્તિ છે, દેશનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ દેશની સંપત્તિ છે, દેશનું સંસાધન છે, તો એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહી શકીએ. એવી જ રીતે છેલ્લે ત્રીજા નંબરમાં આપણે જોઈશું વૈશ્વિક સંસાધન. એનો ત્રીજો પ્રકાર છે માલિકીના આધારે કે ભાઈ જે પણ સંસાધનોની માલિકી આખા વિશ્વની હોય, વિશ્વની અંદર આવેલી દરેક એવી ભૌતિક કે અભૌતિક વસ્તુઓ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય, તો એવી દરેક વસ્તુને જે દરેક વસ્તુ છે એની માલિકી વિશ્વ જોડે છે, તો એને વિશ્વની માલિકી કહી શકાય. તો એની અંદર આપણે જોઈએ કે જે ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે એન્ટાર્કટિક જે ખંડ છે એ આખા વિશ્વની સંપત્તિ છે. એના ઉપર કોઈ પણ એક દેશનો અધિકાર નથી. એ દરેક વિશ્વના લોકોના કલ્યાણ માટે ઉપયોગી છે. ત્યાં રિસર્ચ કે સંશોધન થાય છે. ક્લિયર? તો આમ માલિકીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સંસાધનોના ટોટલ 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો 2 પ્રશ્ન આપણે પૂરા કર્યા. આપણે જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન, સંસાધનના પ્રકાર વિતરણ ક્ષેત્રના આધારે. તમને એવી રીતે પ્રશ્ન પૂછે કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર જણાવો. તો વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના 4 પ્રકાર પડે છે. એ 4 પ્રકારમાં પ્રથમ પ્રકાર આપણે જોઈએ તો એ છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે કેવા સંસાધન? તો કે બધે જ પૃથ્વી ઉપર બધે જ મળી આવતા હોય, એટલે કે વાતાવરણના વાયુઓ જે આપણને બધે જ મળી આવે. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે નાઇટ્રોજન કે ઓક્સિજન પૃથ્વીના વાતાવરણમાં બધે જ મળી આવે છે, તો એને સર્વસુલભ સંસાધન કહેવાય. બીજો સંસાધનનો પ્રકાર એટલે કે સામાન્ય સુલભ સંસાધન. તો કે પૃથ્વી ઉપર સામાન્ય રીતે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. જેમ કે જમીન છે, જેમ કે જળ છે, જેમ કે ભૂમિ છે, જેમ કે ગોચર છે, તો આ બધા જ સંસાધન છે એ સામાન્ય સુલભ છે. એવી જ રીતે ત્રીજા નંબરનો પ્રકાર એ છે વિરલ સંસાધન. વિતરણ ક્ષેત્રના આધારે ત્રીજા નંબરનો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે કેવા સંસાધન? તો કે જેના પ્રાપ્તિ સ્થાનો બહુ મર્યાદિત હોય, બહુ ઓછા પ્રમાણમાં જે સંસાધન મળી આવતા હોય એવા સંસાધન. તો કે એ કયા સંસાધન છે? તો કે કોલસો છે, તો કે ખનિજ તેલ છે, લોખંડ છે, સોનું છે, તાંબુ છે, શીશુ છે, જસત છે. આ બધા જ જે સંસાધન છે એ સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત છે, તો એને આપણે વિરલ સંસાધન કહી શકીએ. એના પછી ચોથો પ્રકાર આપણે જોઈએ તો એ છે એકલ સંસાધન. એકલ સંસાધન એટલે શું? તો કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ 1 કે 2 જગ્યાએથી મળી આવતા હોય.
એવા સંસાધનને આપણે એકલ સંસાધન કહીએ. ઉદાહરણ આપણે આપવું હોય તો આપી શકીએ કે ગ્રીનલેન્ડમાંથી આપણને ખનિજ મળી આવે છે ક્રાયોલાઇટ, જે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે, એટલા માટે એને એકલ સંસાધન કહેવાય. તો આમ વિતરણ ક્ષેત્રના આધારે જો આપણે સંસાધનના પ્રકાર પાડવા હોય તો 4 પ્રકાર પાડી શકીએ આપણે, અને એ આપણે જોઈ ગયા. એના પછી ચોથા નંબરનો આપણો પ્રશ્ન છે, જે એકદમ 3 ગુણમાં પૂછાય એવું નથી, પરંતુ આપણે ચર્ચા કરી લઈએ થોડીક સાઈડમાં. તો કે સંસાધનના એના પછી જો આપણે પ્રકાર પાડવા હોય તો 2 પ્રકાર પછી ત્રીજો પ્રકાર પણ આપણે પાડી શકીએ કે પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. પુનઃ પ્રાપ્ય એટલે એવા સંસાધન કે જે નવીનીકરણીય હોય. નવીનીકરણીય એટલે કે જે વપરાયા પછી વપરાશી હિસ્સાની ચોક્કસ સમયમાં પૂર્તિ કરે છે. એટલે કે જેટલા વપરાયા થોડા જ સમયમાં એનો જે જથ્થો છે એ પાછો ભરાઈ જશે, મતલબ એનો જથ્થો જે છે એ પૂર્તિ કરશે એના જથ્થાને. તો આવી રીતે પુનઃ પ્રાપ્ય સંસાધન એટલે કે નવીનીકરણીય સંસાધન એટલે કે એવા સંસાધન કે જે પોતાના જથ્થાને શું કરે છે તો કે અમુક ચોક્કસ સમયમાં પૂર્તિ કરે છે. બીજો પ્રકાર તો કે પુનઃ અપ્રાપ્ય સંસાધન. પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે તો કે અનવીનીકરણીય સંસાધન. જે સંસાધન નજીકના ભવિષ્યમાં પોતાની વપરાશી હિસ્સાની પૂર્તિ કરતા નથી, એટલે કે નવા બનતા નથી, એવા સંસાધન. કેવા સંસાધન? તો કે જે સંસાધન એકવાર વપરાયા પછી એને બનતા કરોડો વર્ષો લાગે છે, એ નજીકના ભવિષ્યમાં તરત બનતા નથી, તો એવા સંસાધનને પુનઃ અપ્રાપ્ય એટલે કે અનવીનીકરણીય સંસાધન કહેવાય. તો આ એક સાઈડમાં પ્રશ્ન હતો જે આપણે જોઈ ગયા, જે પૂછાઈ શકે, રેર કેસમાં ક્યારેક પૂછાઈ જાય. તો એ પ્રશ્નને આપણે નહીં ગણીએ, આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. એ છે ભૂમિ સંરક્ષણ એટલે શું, તેના ઉપાયો જણાવો. આવો પ્રશ્ન છે. સૌ પ્રથમ 3 ગુણમાં પ્રશ્ન છે, ભૂમિ સંરક્ષણ એટલે શું, એવું આપણને પ્રથમ પૂછ્યું છે. તો પહેલા આપણે એની વ્યાખ્યા લખીશું. તો કે ભૂમિ સંરક્ષણ એટલે શું. પ્રથમ વાક્યમાં આપણે લખીએ તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીન એટલે કે ભૂમિનું ધોવાણ અટકાવી ભૂમિનું સંરક્ષણ કરવું, એટલે ભૂમિ સંરક્ષણ. મતલબ ભૂમિની ધોવાણ અટકાવી એની ગુણવત્તા અને એની ફળદ્રુપતા જાળવી રાખવી. આમ એક જ વિધાનમાં જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે ભૂમિ સંરક્ષણ એટલે તો કે જમીન જે છે એ જમીનનું ધોવાણ અટકાવી એની ગુણવત્તા એની ફળદ્રુપતા જાળવી રાખવી એટલે ભૂમિ સંરક્ષણ. તો આ એક આપણે વ્યાખ્યા લખી શકીએ. એના પછી આપણે એના ઉપાયો જોઈએ કે ભૂમિ સંરક્ષણ કરવું હોય તો કયા કયા ઉપાયોથી આપણે કરી શકીએ. સૌ પ્રથમ જે ઢોળાવવાળી જે જમીન છે, જે ઢાળમાં આવેલી જમીન છે, એ જમીનમાં આપણે જે ખેતર છે એ કેવા બનાવીશું, ખેડ કેવી કરીશું તો કે સીડી આકારે, જેથી ઉપરથી પાણી આવતું હોય તો એનો પ્રવાહ જે છે એ ધીમો પડે અને સીડી આકારે એ નીચે ઉતરે. તો પાણી જે છે એ જમીનમાં ઉતરશે અને ભૂમિનું ધોવાણ નહીં થાય અને ભૂમિગત જળનું પ્રમાણ વધશે. તો આવી રીતે એક ઉપાયથી આપણે ભૂમિનું સંરક્ષણ કરી શકીએ. બીજા નંબરનો ઉપાય આપણે જોઈએ તો કે પડતર જમીનો જે હોય એ જમીનોમાં આપણે વૃક્ષો વાવવા જોઈએ, જેથી શું થાય તો કે પડતર જમીનોમાં વૃક્ષોના પાન જે છે એ જમીનમાં જૈવિક દ્રવ્યો બનાવશે, એ હ્યુમસ બનાવશે અને એના કારણે એ જમીન ફળદ્રુપ બનશે. તો એને પડતર જમીનને ફળદ્રુપ તો બનાવી શકાય, સાથે સાથે વૃક્ષોના કારણે વૃક્ષોના મૂળ છે એ જમીનને જકડી રાખશે, જેથી કે પૂર કે વરસાદના સમયમાં કે પવન દ્વારા એ ભૂમિનું ધોવાણ થશે નહીં. આમ ભૂમિનું સંરક્ષણ કરી શકાય. ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો કે ભાઈ જ્યાં પાણીના વહેલા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધીશું આપણે. તો કે શું, જ્યાં ચોમાસાના સમયમાં પાણી આવતું હોય અને જેના કારણે જમીનો ધોવાય છે, કોતર બને છે, તો એવા વિસ્તારમાં આપણે પથ્થરથી આડા બંધ બનાવીશું.
જેના કારણે પાણી જે છે એનો વેગ ધીમો પડશે અને એના કારણે જમીનનું ધોવાણ નહીં થાય, એટલે કે જમીનનું સંરક્ષણ કરી શકાય, ભૂમિનું સંરક્ષણ કરી શકાય. એના પછીનો મુદ્દો છે કે આપણે કોઈક નદી છે, એ નદીમાં ભારે પૂર આવેલું હોય, એ નદીમાં પાણી વધી ગયું હોય, તો એ શું કરશે? તો કે એ જમીનને ધોવાણ કરશે. હવે આપણે શું કરવું જોઈએ? એ જે નદીમાં પાણી છે એ નદીમાંથી પાણી લઈ અને જે નદીમાં પાણી નથી એ નદીમાં નાખવું જોઈએ, એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો જેનાથી શું થશે કે જે નદીમાં પાણી નથી એને પાણી મળી રહેશે, અને જે નદીમાં વધારે પાણી છે તો એનામાંથી અમુક પાણી આપણે બીજી નદીમાં લઈ લઈશું, તો એનું પાણી ઘટતા એમાં પૂર ઓસરી જશે અને આજુબાજુની જમીન બચી જશે, જમીનનું સંરક્ષણ થશે. એના પછી રણ ક્ષેત્રો જે છે એ રણ વિસ્તારની નજીક રણની સરહદે વૃક્ષોની હારમાળા ઉગાડવી, એકદમ આપણે વૃક્ષોની લાઈન ઉગાડીશું, જેથી શું થાય તો કે રણને આગળ વધતું અટકાવી શકાય. પવનના કારણે કે પાણીથી રણ જે છે એના કણો ઉડી અને આજુબાજુના ક્ષેત્રોમાં આવે છે, કે પાણીના કારણે ધોવાઈ અને આજુબાજુના ક્ષેત્રો આવે છે, જેના કારણે વર્ષો વર્ષ રણ આગળ વધે છે. હવે જો વૃક્ષો વાવવામાં આવે તો પવન દ્વારા આવતા રણના કણ છે એ વૃક્ષોમાં ચોંટી જશે, ગળાઈને હવા આવશે, જેના કારણે રણના જે ક્ષારવાળા કણો છે એ સારી જમીનમાં રણ પ્રસાર કરી અને આગળ નહીં જઈ શકે, તો જેના કારણે આગળની જમીનને આપણે બચાવી શકીશું. ઉદાહરણ તરીકે કુદરતી રીતે ભારતમાં ભગવાને અરવલ્લીની પર્વતમાળા મૂકી છે, જેથી પશ્ચિમી રાજસ્થાનનું જે રણ છે એ રણ મધ્યપ્રદેશ, હરિયાણા કે દિલ્હી સુધી પહોંચી શકે નહીં. તો આવી રીતે એ પ્રશ્ન ટોટલ 4 પ્રશ્ન આપણે જોઈ ગયા. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. સૌ પ્રથમ અહીં આપણને પ્રશ્ન પૂછ્યો, જો 3 ગુણમાં પ્રશ્ન હોય ને તો એવી જ રીતે પૂછે. આપણને ડાયરેક્ટ એવું ના પૂછે કે જમીન ધોવાણ અટકાવવાનો ઉપાયો જણાવો, આપણને વ્યાખ્યા તો પૂછે જ કે જમીન ધોવાણ કોને કહેવાય, તો આપણે એક વિધાનમાં લખવું પડે. તો સૌ પ્રથમ આપણે લખીશું કે જમીન ધોવાણ એટલે શું? તો કે હવા કે પછી પાણી કે અન્ય બળોની સંયુક્ત અસરથી જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે, જેને જમીન ધોવાણ કહે છે. તો કે હવા અને પાણી જેવા બળ છે, આ બળ શું કરે છે તો કે જમીનને તોડે છે, એના કણોને તોડે છે. પાણી આવે છે ત્યારે એ કણોને તોડી અને ત્યાંથી એને ઢસડી અને બહુ દૂર સુધી લઈ જશે. સમજી લો કે પવન આવે છે, તો પવન બહુ સ્પીડમાં હોય તો જમીનના કણોને તોડી એની સાથે લઈ અને બહુ દૂર સુધી જશે. હવે જમીનનું જે ઉપરનું પડ છે ને એને બનતા વર્ષો લાગે છે અને એ બહુ ફળદ્રુપ હોય છે. જો ઉપરનું પડ ધોવાઈ જાય, જો એ ધોવાઈ જશે તો એ જમીન જે છે એની ફળદ્રુપતા નહીં રહે, એ જમીન પડતર બની જશે, એ જમીનમાં વનસ્પતિ વૃદ્ધિ કે વિકાસ કરી શકશે નહીં. તો આપણે શું કરવું જોઈએ? જમીન ધોવાણ અટકાવવું જોઈએ. હવે કઈ રીતે અટકાવી શકાય એના ઉપાયો આપણને ખબર હોવી જોઈએ. તો એ ઉપાયોમાં પ્રથમ ઉપાય આપણે જોઈએ, ભૂમિ સંરક્ષણના જે ઉપાયો હતા એ અમુક ઉપાયો અહીં લખી શકીએ, જેમ કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, જેથી એ પડતર જમીનમાં વૃક્ષો વાવતા વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખશે, જેના કારણે પાણી આવે છે, પવન આવે છે, એવા સમયમાં એ કણો પવન કે પાણી સાથે ઉડીને જશે નહીં, કે પાણી સાથે જશે નહીં. તો પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ. પછી ચરાણ પ્રવૃત્તિઓ આપણે રોકી દઈશું. ચરાણ પ્રવૃત્તિઓથી શું થાય તો કે ભાઈ પશુઓ જે છે એ ચરવા માટે આવે છે, ઘાસ ચરી જાય છે, જેના કારણે ઘાસ રહેતું નથી, તો જમીન ધોવાણ થાય. આપણે શું કરવું જોઈએ તો કે જે તે ઘાસ છે એને થોડું થોડું આપણે રાખીશું. ઘાસ જે છે એ જમીનના કણોને જકડી રાખે છે, જેના કારણે પાણી આવતા કે પવન આવતા એ પવનની અસર જમીન સુધી ઓછી પહોંચે છે, જેથી એ કણો ધોવાતા નથી. આ ઉપરાંત ઘાસ જે છે એ જમીનને જૈવિક દ્રવ્યો પૂરા પાડે છે. એ ઘાસ જે છે એ સડે તો હ્યુમસ બને અને જમીન ફળદ્રુપ બને છે.
આવી જ રીતે ઢાળવાળા વિસ્તારોમાં સમોચ્ચ રેખીય પદ્ધતિથી આપણે ખેડ કરીશું, વાવેતર કરીશું. સમોચ્ચ રેખીય પદ્ધતિ શું છે? તો કે ભાઈ ઢાળવાળો વિસ્તાર છે, એમાં જો આપણે ઊભી ખેડ કરીએ તો પાણી સરળતાથી એકદમ સ્પીડમાં નીચે આવશે, તો જેના કારણે જમીન ધોવાશે. આપણે ઊભી ખેડ નહીં કરીએ, જેમ પાણી આવતું હોય એની વિરુદ્ધ દિશામાં આપણે આડી ખેડ કરીશું, તો પાણીને નીચે આવતા વારંવાર પાળી ક્રોસ કરવી પડશે અને એના કારણે એ પાણીનો વેગ ધીમો પડશે અને જેના કારણે જમીન ધોવાણ અટકશે. એના પછી ઊંડી ખેડ કરવી જોઈએ. જેટલી ઊંડી ખેડ કરીશું એટલું જે પાણી છે, વરસાદનું પાણી, એ જમીનમાં વધારે ઉતરશે. તો પાણી જે આવે છે એ પાણી જમીનમાં ઉતરવા લાગશે તો આગળ નહીં વધે, જેના કારણે જમીન ધોવાણ થશે નહીં. પછી જ્યાં પાણીના વહેલા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ, ત્યાં આપણે પથ્થર મૂકવા જોઈએ. તો પાણી આવી રહ્યું છે તો એ પાણી પથ્થરોના કારણે અવરોધાશે, એની સ્પીડ ઘટશે, જેના કારણે જમીનનું ધોવાણ નહીં થાય. એના પછી વૃક્ષારોપણ કરવું જોઈએ. નિર્વનીકરણ નહીં પરંતુ વનીકરણ કરવું જોઈએ. આપણે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો વાવવાથી ફાયદો શું થાય? પહેલો ફાયદો આપણે જોઈએ તો વૃક્ષો વાવવાથી વૃક્ષોના જે મૂળ છે એ જમીનના જે કણો છે એને જકડી રાખશે, જેના કારણે જમીનના કણ તૂટશે નહીં. પવન આવે કે વરસાદ આવે એ કણો નહીં તૂટે, જેના કારણે જમીનનું ધોવાણ નહીં થાય. બીજા નંબરમાં એ જ વૃક્ષો જે છે એ વૃક્ષો એના પાન એ સડી અને જમીન માટે હ્યુમસ બનાવશે, જૈવિક દ્રવ્યો બનાવશે અને એના કારણે જમીન ફળદ્રુપ બનશે. તો ટોટલ અહીં આપણે 5 પ્રશ્નો જોઈ ગયા. તરત જ આપણે સ્પીડ કરીશું, આપણા જોડે સમય ઓછો છે. તો એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું, પ્રશ્ન નંબર 6, કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી બન્યું છે? વિધાન સમજાવો. હવે સંસાધનો છે એ વેડફાઈ રહ્યા છે, તો એ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ આપણે કેમ કરવું જોઈએ? કયા કયા કારણો છે કે એ કારણોસર આપણે સંસાધનનું સંરક્ષણ કરીશું? શું સંસાધનને આપણે બહુ મોટા પ્રમાણમાં વેડફવા જોઈએ? તો કે કોઈ વાંધો નથી, ગમે તેમ વેડફી શકાય. તો કે ના, સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. કેમ? કંઈ કારણ હોય તો કયા કયા કારણો છે કે જે કારણોસર આપણે સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ, એનું આયોજન કરવું જોઈએ? તો જવાબમાં આપણે લખી શકીએ કે વર્તમાન સમયમાં સંસાધનનું આયોજન અને સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. કારણ કે વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો બહુ બહોળા પ્રમાણમાં વિકાસ થયો છે, જેના કારણે જે ખનિજો છે, જે સંસાધન છે, એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. એ સંસાધન કે ખનિજો જે છે એને એમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે અથવા પછી વિશ્વમાં નિકાસ કરવા માટે જે દેશો છે એ ખનિજને પૃથ્વીના પેટાળમાંથી કાઢી રહ્યા છે અથવા પછી સંસાધનો વેચી રહ્યા છે. તો સંસાધનો વેડફાઈ રહ્યા છે, જેથી આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. એના પછી વસ્તી વધારો, ભાઈ આપણા માટે ગર્વની બાબત. કે વસ્તી વધારાની વાત કરીએ તો દેશ આઝાદ થયો 36 કરોડ આસપાસની વસ્તી, 2001માં 100 કરોડ પાર કરી ગયા આપણે, 2011માં જોઈએ તો 121 કરોડ અને આજે ટોપ ઉપર વિશ્વમાં 145 કરોડ આસપાસની વસ્તી. હવે જેમ જેમ વસ્તી વધે છે ને એમ એની માંગ વધે છે. આમ આપણા જોડે સંસાધનો છે ને એ મર્યાદિત છે, જ્યારે જે આપણી માંગ છે ને, આપણી જરૂરિયાતો જે છે ને એ અમર્યાદિત છે. સંસાધનો કેવા છે તો કે મર્યાદિત અને આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. વસ્તી વધી રહી છે તો વસ્તુને જરૂરી વસ્તુઓ પૂરી પાડવી પડશે. હવે એ જરૂરી વસ્તુઓ શેમાંથી પૂરી પાડે છે? તો કે ભાઈ સંસાધનોમાંથી. તો જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ સંસાધનનો ઉપયોગ પણ વધતો રહેશે, સંસાધનો પણ વેડફાતા રહેશે. તો એ વસ્તુ આ ઉપરાંત સંસાધન જે છે એ મર્યાદિત છે, તો એનું પ્રમાણ ઓછું છે બહુ. પૃથ્વીના પેટાળમાં સંસાધનો અનલિમિટેડ નથી, એ બહુ ઓછા પ્રમાણમાં છે. તો હવે સમજી લો કે એનો આપણે બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ કે બહુ મોટા પાયે આપણે એનો ઉપયોગ કરીએ, એને વેડફીએ તો એક સમયમાં એ ખૂટી જશે.
એ ફરીથી બનતા નથી. જે સંસાધન છે એમાંથી કેટલાક સંસાધન એ અનવીનીકરણીય છે, ફરીથી નથી બનતા. હવે ફરીથી નથી બનતા તેને કરોડો વર્ષો લાગશે બનતા. હવે સમજી લો કે આજે આપણે એ સંસાધન વાપરી દેશું તો આવનારી પેઢીને એ સંસાધન મળશે કે ના. તો આપણે શું કરવું જોઈએ? સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ. સંસાધનનું આયોજનબદ્ધ એક પ્લાન બનાવી અને એના પછી આપણે સંસાધનોનો ઉપયોગ કરીશું તો સંસાધનનું સંરક્ષણ કરી શકાય. સંસાધનનું સંરક્ષણ એટલે શું? તો કે સંસાધનનો કરકસરપૂર્વક ઉપયોગ એટલે સંસાધનનું સંરક્ષણ. તો ટોટલ અહીં આપણે 6 પ્રશ્નો પૂરા કર્યા. તરત જ આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. સંસાધન છે એ સંસાધનનું આયોજન અને સંરક્ષણ કરવા માટેના ઉપાયો. કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરવું. આપણે જોઈએ ને કે સંસાધન જે છે ને એ અમર્યાદિત છે, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, એનું સંરક્ષણ કરવું. તો આપણને પ્રશ્ન થાય કે કઈ રીતે સંસાધનનું આયોજન અને સંરક્ષણ કરશું, એના ઉપાયો કયા કયા. સૌપ્રથમ આપણે જોઈએ ને તો કોઈ પણ એક પ્રદેશને એક એકમ ગણી લેશું આપણે. કોઈ પણ એક પ્રદેશ મગજમાં લઈ લો, જેમ કે ભારત. તો કોઈ પણ એક પ્રદેશ જેમ કે ભારત છે. હવે એ પ્રદેશના કેટલા સંસાધન છે પ્રદેશમાં, એનો જથ્થો કેટલો છે અને એમાંથી વપરાયેલા સંસાધન કેટલા છે, એમાંથી વણ વપરાયેલા સંસાધન કેટલા છે, એમાંથી ખૂટી જાય તેવા સંસાધન કેવા છે, અને એમાંથી રેડ લાઇનમાં આવેલા એટલે કે બોર્ડર ઉપર જે સંસાધન છે જે હવે બસ ખૂટી રહ્યા છે, જેનો જથ્થો બહુ મર્યાદિત છે, તો એવા સંસાધન. આમ આપણે એનું વર્ગીકરણ કરી દઈશું. કોઈ પણ એક પ્રદેશ લઈશું, એના સંસાધનોનું વર્ગીકરણ કરીશું અને એ વર્ગીકરણ કરતા આપણને ખ્યાલ આવી જશે કે આપણા દેશમાં કયા સંસાધન વધારે છે અને કયા ખૂટી જાય તેમ છે, કયા અત્યારે એકદમ કે ખૂટી રહ્યા છે. તો એની આપણને ખબર પડી જશે અને આપણને ખબર પડે કે કોઈક વસ્તુ ઓછી છે તો જ આપણે એનો ઓછો ઉપયોગ કરીશું અને તો જ સંસાધનનું સંરક્ષણ થશે. પછી જે સંસાધન મર્યાદિત માત્રામાં છે, મતલબ ઓછી માત્રામાં છે, તો હવે એને આપણે વેડફશું તો કે ના, ઓછા છે તો ઉપયોગ એ ઓછો કરીશું. તો જે સંસાધન મર્યાદિત છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેથી સંસાધનનું સંરક્ષણ કરી શકાય. પછી જે સંસાધનની માત્રા આપણે વધારી શકીએ એ સંસાધનની માત્રા વધારવી જોઈએ. તો એ સંસાધનની માત્રા વધારવાથી બીજા કોઈ સંસાધનની જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે જંગલની માત્રા આપણે વધારી શકીએ. ભારતમાં 33% જંગલ હોવા જોઈએ, ભારતમાં અત્યારે 23% છે અને અત્યારે કપાઈ રહ્યા છો તો આંકડો હજી પણ ઓછો આવી શકે. તો જે સંસાધન છે જેમ કે જંગલ છે એની માત્રા આપણે વધારી શકીએ છીએ. વૃક્ષો વાવવાથી એની માત્રા વધે તો આપણે એવા સંસાધનની માત્રા વધારીશું કે જે સંસાધનનું માત્રા આપણે વધારી શકીએ, એ આપણા હાથમાં હોય એવા સંસાધનની માત્રા આપણે વધારીશું. પછી જે સંસાધનો વર્તમાન સમયમાં સહેલા છે અને સરળતાથી મળી આવે છે, તો એવા સંસાધનો સસ્તા છે, સરળતાથી મળી આવે છે, સહેલા છે, તો આપણે એને વેડફવા ના જોઈએ. માનવીની એક ટેવ છે કે બહુ સસ્તામાં મળતું હોય, બહુ સરળતાથી મળતું હોય અને તો આપણે એનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ, વેડફીએ, નકામી કોઈ કામનું નથી છતાંય ખરીદી લઈએ. તો એવું ના કરવું જોઈએ. સસ્તું છે, સહેલું છે તો એને બચાવી રાખવું જોઈએ. અત્યારે સસ્તું છે, અત્યારે સહેલાઈથી મળી આવે છે, પરંતુ આવનારી પેઢી અત્યારે આપણે એને વાપરી દઈશું તો આવનારી પેઢી માટે મોંઘું બનશે. ક્લિયર ને? તો આમ એ જે સંસાધનો છે એ સંસાધનોનું આપણે સંરક્ષણ કરવું જોઈએ, એનો વેડફવા જોઈએ નહીં, તો જ સંસાધનોનું સંરક્ષણ કરી શકાય. પછી છેલ્લે સંસાધનો છે એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ. ખનિજ તેલ કાઢતા હોઈએ એ સમયમાં આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખનિજ તેલ કાઢીશું. કોલસો કાઢતા સમયે વૈજ્ઞાનિક પદ્ધતિ, કે લોખંડ છે, બાકીના બધા જ ખનિજો છે, બધા જ સંસાધન છે એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરીશું. એનો બગાડ નથી કરવાનો. એને શુદ્ધિકરણ કરતા સમયે એમાંથી જે કચરો મળી આવે છે, એમાંથી જે આડ પેદાશ મળી આવે છે, એના પણ ઉપયોગો છે, તો એનો કંઈક ને કંઈક આપણે ઉપયોગ કરીશું.
એને વેડપશું નહીં. તો આ બધા જ જે ઉપાયો છે, આ ઉપાયોથી આપણે સંસાધનનું સંરક્ષણ કરી શકીએ, સંસાધનનું વ્યવસ્થિત આયોજન અને સંરક્ષણ કરી શકીએ. તો આમ ટોટલ આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ ગયા. એના પછી પ્રકરણ નંબર 8માં આપણે જોઈએ જમીનો વિશે. પ્રકરણ નંબર 8માં ટોટલ 8 જમીનો આપી છે. ભારતમાં એક સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. હવે આ જે સંસ્થા છે ને એને ભારતીયની જે જમીનો છે જમીનોને 8 ભાગમાં વહેંચી છે. હવે 8 જમીનો તો આપણે અહીં ભણી ના શકીએ અને એટલી ઇમ્પોર્ટન્ટ નથી. મને જે લાગે છે કે પૂછાશે એવી જમીનો આપણે અહીં ભણીશું. બધી જ જમીનો ભણવાની જરૂર નથી મારા મત મુજબ. તો એમાં પ્રથમ જમીન આપણે જોઈએ એ છે કાળી જમીન. ઇમ્પોર્ટન્ટ છે. હવે જમીનો લખતા પહેલા બોર્ડમાં જ્યારે કોઈ જમીનનો પ્રશ્ન પૂછાય, એક તો પૂછાઈ જ શકે, તો કોઈ પણ જમીનનો પ્રશ્ન પૂછાય તો 4 ભાગમાં આપણે એને ડિવાઈડ કરીશું. સૌપ્રથમ કોઈ પણ જમીનની વિશેષતા લખીશું. જે એની અંદર વિશેષતા આપેલી હોય એ આપણે લખી દઈશું. પછી બીજા નંબરમાં આપણે એનો વિસ્તાર લખીશું કે એ જે તે જમીન કયા વિસ્તારમાં આવેલી છે. પછી તો કે આપણે એના તત્વો લખીશું કે એ જમીનમાં કયા તત્વો છે અને કયા નથી. અને છેલ્લે આપણે લખીશું કે એ જમીનમાં કયા પાક થાય છે. તો આમ ટોટલ જમીન લખતા પહેલા 4 મુદ્દા નોંધી લેવા જોઈએ અને 4 મુદ્દાના આધારે આપણે જમીનોને તૈયાર કરી શકીએ. સૌપ્રથમ આપણે જોઈએ કાળી જમીન. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાળી જમીનની વિશેષતાઓ જોઈએ તો ટોટલ ક્ષેત્રફળમાં ભારતમાં કુલ જમીનોમાં 15% વિસ્તારમાં 15% ક્ષેત્રફળમાં કાળી જમીન આવેલી છે. તો પ્રથમ વિશેષતા આપણે લખી દીધી. બીજે નંબરની વિશેષતા એવી લખી શકાય ભાઈ કોઈ પણ જમીન હોય એના અન્ય નામ હોય છે. તો એ જે જમીન છે કાળી જમીન એના પણ અન્ય નામ છે. જેમ કે કાળી જમીનને રેગુર નામથી પણ ઓળખવામાં આવે છે. તો બીજા નંબરની વિશેષતા. આ ઉપરાંત એને કપાસની જમીન પણ કહે છે. તો એ 2 વિશેષતાઓ થઈ ગઈ. એના પછી આ જે કાળી જમીન છે આ કાળી જમીન સુકાય ત્યારે એકદમ કઠણ બની જાય અને જ્યારે ભીની હોય ત્યારે એકદમ મુલાયમ હોય છે. તો આ એની વિશેષતા છે. એના પછીની વિશેષતા એ કે આ જે કાળી જમીન છે એ ભેજ સંગ્રહણ શક્તિ ધરાવે છે. સૌથી વધુ ભેજ સંગ્રહી શકે છે. તો આ એની વિશેષતા. આ ઉપરાંત આ જે કાળી જમીન છે આ કાળી જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં લાવાયિક તત્વોના ઠરવાથી બની છે. એ લાવાયિક ખડકો છે ત્યાં અને એ લાવાના કારણે આ જમીન કાળી બની છે. તો દક્ષિણ ભારતમાં તમને ખબર હશે ભાઈ ઇતિહાસની કે ત્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન થયું અને જેના કારણે ત્યાં લાવા ફેલાયો અને કાળી જમીન બની છે. તો આ જે વિશેષતાઓ. આ ઉપરાંત આ જે જમીન છે ને એ ઉનાળાના સમયમાં સૂકા સમયમાં વરસાદ ના હોય ને તો એમ ફાટો કે તિરાડો પડી જાય છે. તો આ એક્સ્ટ્રા પણ આપણે લખવું હોય તો લખી શકાય. તો પહેલો મુદ્દો છે વિશેષતા. બીજા નંબરમાં આપણે જોઈએ વિસ્તાર. જે આપણી કાળી જમીન છે એ ક્યાં આવેલી છે? ભારતમાં મુખ્યત્વે 4 રાજ્યોમાં. જેમ કે પશ્ચિમ મધ્યપ્રદેશ છે, આવી જ રીતે મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે અને આંધ્રપ્રદેશ છે કે પછી તેલંગાણા છે. તો આ રાજ્યો જે છે આ રાજ્યોમાં કાળી જમીન આવેલી છે. મુખ્યત્વે 4 કે 5 રાજ્યો આપણે યાદ રાખીશું. આ ઉપરાંત જો આપણે લખવા હોય તો દક્ષિણ ગુજરાતમાં પણ કાળી જમીન છે. તો આ વિસ્તાર. અને ગુજરાતની અંદર ખાસ કરીને જો આપણને પૂછે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કાળી જમીન આવેલી છે. આમ ભારતમાં 4 રાજ્ય અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. હવે એમાં કયા કયા તત્વો આપણને જોવા મળશે? તો અહીં આપણને લોહ છે, ચૂનો છે, કેલ્શિયમ છે, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે. તો આ તત્વો થઈ ગયા. છેલ્લે આપણે જોઈએ પાક કે કાળી જમીનમાં કયા કયા પાક લેવામાં આવે. સૌપ્રથમ કાળી જમીન ઉપરથી આપણને મગજમાં આવી જાય કે કાળી જમીનને અનુકૂળ આવતો પાક છે કપાસનો પાક. કપાસનો પાક જે છે એને કાળી જમીન વધુ ફાવે જેથી ત્યાં કપાસનો પાક વધુ થાય. આ ઉપરાંત ત્યાં તમાકુ પણ થાય. આ ઉપરાંત ત્યાં મગફળી પણ થાય, ત્યાં અડદ પણ થાય, ત્યાં અળસી પણ થાય, ત્યાં સરસવ પણ થાય. તો આવા બધા પાક પણ કાળી જમીનમાં થતા હોય છે.
તો પ્રથમ નંબરમાં આપણે જોઈ ગયા કાળી જમીન. એના પછી ઇમ્પોર્ટન્ટ મહત્વની જમીન છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનમાં પણ આપણે સૌપ્રથમ જોઈશું વિશેષતા. તો કે આ એવી જમીન છે કે જે શુષ્ક અથવા અર્ધ શુષ્ક આબોહવામાં એ વિસ્તારમાં આવેલી હોય, જ્યાં શુષ્ક કે અર્ધ શુષ્ક આબોહવા હોય, એટલે કે સૂકી અથવા અર્ધી સૂકી, જે આબોહવામાં ભેજ નથી, સમુદ્રથી દૂર હોય ભેજ ના હોય, વિષુવવૃત્તીય પ્રદેશોમાં હોય તો ગરમી બહુ પડતી હોય, અને સમુદ્રથી દૂર હોય તો ભેજ જોવા મળે નહીં. તો જ્યાં શુષ્ક કે અર્ધ શુષ્ક આબોહવા હોય તો એવા વિસ્તારમાં રણ પ્રકારની જમીન જોવા મળશે. હવે આ જે રણ પ્રકારની જમીન છે એ રેતાળ હશે અને ઓછી ફળદ્રુપ. હવે સમજી લો રણ પ્રકારની છે, રેતાળ છે, તો વનસ્પતિ હશે તો ના બહુ ઓછા પ્રમાણમાં. હવે વનસ્પતિ નથી, વરસાદ ઓછો પડે છે, તો એ વનસ્પતિ જે છે એ સડશે નહીં, એનું હ્યુમસ નહીં બને, તો જૈવિક દ્રવ્યો હોય નહીં, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. જૈવિક દ્રવ્ય ક્યારે હોય? જ્યારે વનસ્પતિ હોય, જ્યારે વૃક્ષો હોય, જ્યારે જીવજંતુઓ હોય. એ જમીન ઉપર હોય તો એ બધા સડે તો જૈવિક દ્રવ્યો બને, પરંતુ અહીં વનસ્પતિ જીવજંતુઓ જોવા મળતા નથી, બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. તો બે વિશેષતાઓ અહીં આપણે લખીશું. એક કે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. પછી આ જમીન છે એ શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવામાં જોવા મળે છે. તો બે વિશેષતાઓ આપણે જોઈ ગયા. બીજા નંબરમાં આપણે જોઈએ વિસ્તાર. તો આ જે રણ પ્રકારની જમીન છે, આ જમીન ખાસ કરીને રાજસ્થાનમાં આવેલી છે. રાજસ્થાનમાં પાછા બે ભાગ, રાજસ્થાનમાં રણ પણ છે, પર્વતો પણ છે. ધ્યાન રાખજો, પૂર્વ ભાગમાં અરવલ્લીની પર્વતમાળા, તો ત્યાં રણ પ્રકારની જમીન ના આવે, પરંતુ પશ્ચિમ રાજસ્થાન. પરંતુ આપણે રાજસ્થાન એક રાજ્ય લખીશું. ગુજરાતનો ઉત્તર ભાગ, ત્યાં પણ રણ પ્રકારની જમીન આપણને જોવા મળશે. આ ઉપરાંત હરિયાણા અને દક્ષિણ પંજાબ, તો ખાસ કરીને આ રાજ્યોમાં આપણને જોવા મળે છે રણ પ્રકારની જમીન. જેમ કે ગુજરાતમાં તમને જોવા મળશે ઉત્તર ભાગમાં, રાજસ્થાનમાં, હરિયાણા અને દક્ષિણ પંજાબ, તો આ વિસ્તારોમાં. પછી એમાં તત્વોની વાત કરીએ તો અહીં ક્ષાર કણો છે ને, એ ક્ષાર તત્વો જોવા મળશે આપણને. અહીં ક્ષાર તત્વો જોવા મળે, બીજા કોઈ લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ બેલ્શિયમ નહીં, પરંતુ અહીં આપણને જોવા મળશે ક્ષાર તત્વો. સાથે સાથે અહીં જૈવિક દ્રવ્યો, જૈવિક તત્વો હશે નહીં. તો ક્ષાર તત્વ હશે, જૈવિક તત્વ નહીં હોય. ક્લિયર? પછી આપણે પાકની વાત કરીએ તો રણ પ્રકારની જમીનમાં સામાન્ય રીતે વરસાદ ના પડે તો કોઈ પાક થતો નથી, વરસાદ ઓછો પડે તો કોઈ પાક થતો નથી, બહુ મોટા પ્રમાણમાં નથી થતો. પરંતુ જો સિંચાઈની સુવિધા હોય, વરસાદ વધુ પડે અથવા પછી સિંચાઈની સુવિધા હોય, તો અહીં આપણે જુવાર કે બાજરીનો પાક લઈ શકીએ. રાજસ્થાન વિસ્તારની વાત કરીએ, આ એ થોડુંક એક્સ્ટ્રા છે, પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. તો રાજસ્થાન વિસ્તારની અંદર આપણી ગુજરાતમાંથી નર્મદા નહેર જાય, સરદાર સરોવર ડેમ, અને ઉત્તરમાંથી સતલજ નદીમાંથી એક ઇન્દિરા ગાંધી નહેર આવે. તો દક્ષિણમાંથી નર્મદા નહેર, ઉત્તરમાંથી ઇન્દિરા નહેર, આ બંને નહેરોના કારણે રાજસ્થાનમાં અત્યારે સિંચાઈનું પ્રમાણ વધ્યું, જેના કારણે અત્યારે ત્યાં જુવાર, બાજરી, જીરા જેવો પાક લેવાય. રાજસ્થાન જે છે એ બાજરીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. તો કાંપની જમીનમાં સૌપ્રથમ આપણે જોઈશું વિશેષતા, કે કાંપની જમીનની વિશેષતા શું છે. બે વિશેષતાઓ આપણે લખીશું. સૌપ્રથમ કે આ જે જમીન છે આ ટોટલ 43% ક્ષેત્રફળમાં આવેલી, ભારતમાં કુલ જમીન ક્ષેત્રફળમાં 43% વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે. પહેલું વિધાન. બીજા નંબરમાં આપણે લખી શકીએ કે ભારતમાં સૌથી વધુ કાંપની જમીન જોવા મળે છે. ત્રીજા નંબરનું વિધાન આપણે એવું લખી શકીએ કે આ જમીનો છે ને એ નદીના કાંપથી બનેલી છે. ઉત્તર ભારતનું મેદાન કે જે નદીઓથી નિર્મિત વિશ્વનું સૌથી મોટું મેદાન છે, અને એ મેદાનમાં જમીન છે. તો જેમ કે ગંગા છે, જેમ કે બ્રહ્મપુત્ર છે, યમુના છે, ચંબલ છે, આ ઉપરાંત ઘાઘરા છે, ગંડક છે, કોશી છે, આ બાજુથી બ્રહ્મપુત્ર આવે, સિંધુની 7 સહાયક નદીઓ છે. આ બધી નદીઓના કાંપથી આ જમીન બની છે, એટલા માટે એને કાંપની જમીન કહેવાય. તો આ 3 વિશેષતાઓ થઈ ગઈ.
આ ઉપરાંત આપણે જોઈએ વિસ્તાર, તો કે આ જે જમીન છે આ જમીન પશ્ચિમમાં સતલુજ નદીથી ચાલુ કરી અને પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી સુધીના વચ્ચેનો જે વિસ્તાર છે ને આ વચ્ચેના વિસ્તારમાં કાંપની જમીન જોવા મળશે મોટા ભાગે. તો એ ઉત્તર ભારતમાં. દક્ષિણ ભારતની વાત કરીએ ને તો તમને મહાનદી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી છે, નર્મદા છે અને તાપી નદી, આ નદીઓની ખીણ પ્રદેશોમાં પણ કાંપની જમીન જોવા મળશે. આ ઉપરાંત નર્મદા અને તાપી સિવાય મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ પણ છે. તો એ મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આપણને કાંપની જમીન જોવા મળે. તો ભારતમાં કાંપની જમીન મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ તમે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતનો પટ્ટો જુઓ તો ત્યાં સાબરમતી છે, મહી નદી છે, આ બધી નદીઓના કારણે ક્યાંક ક્યાંક કાંપની જમીન તમને જોવા મળશે. તો એ વિસ્તાર પછી આપણે જોઈએ તત્વો. તો જે કાંપની જમીન છે આ જમીનમાં હ્યુમસનું ઓછું પ્રમાણ જોવા મળશે. અહીં આપણને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જોવા મળશે. હ્યુમસ અહીં ઓછું કેમ જોવા મળે? કારણ કે આ જમીન છે ને એ નદીઓના કાંપથી આવે છે, તો એમાં પથ્થર કાંકરા વધારે હોય છે, જેના કારણે હ્યુમસ ઓછું હશે અને સાથે સાથે અહીં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જોવા મળે. તો આ બે તત્વો ઓછા જોવા મળે છે. હવે એનું પ્રમાણ વધારવું હોય તો આપણે શું કરી શકીએ? તો બધાને ખબર છે કઠોળના પાક લેવાથી નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય. તો એ થઈ ગયા આપણા તત્વો પછી છેલ્લે આપણે જોઈએ પાક. કાંપની જમીનમાં વિવિધ પ્રકારના પાક લઈ શકાય. ભારતમાં સૌથી વધુ પાક જે છે, સારા પાક જે છે, અનાજ છે વગેરે વગેરે, તો એ કાંપની જમીનમાં જ લેવામાં આવે. જેમ કે ઘઉં કાંપની જમીનને અનુકૂળ ત્યાં થાય, ડાંગર મોટા પ્રમાણમાં થાય, સરસવ મોટા પ્રમાણમાં, મકાઈ છે, શેરડી છે, શણ છે, આ ઉપરાંત આવા બધા જે પાક છે મોટા ભાગે તેલીબિયા પાકો પણ થઈ ગયા, મસાલા પાક પણ થઈ ગયા. તો એ બધા જે પાક છે એ પાક કાંપની જમીનમાં લેવામાં આવે છે. તો આમ આપણે સેક્શન સી સિરીઝ પાર્ટ 2માં પ્રકરણ નંબર 8માં જેટલા બી પ્રશ્નો હતા, ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એ આપણે જોઈ ગયા. લગભગ અહીંથી મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે, કારણ કે 2 પ્રશ્ન પૂછાય છે. તો આપણે બિલકુલ રિસ્ક નહીં લઈએ. 3 પ્રકરણ તો પ્રકરણ નંબર 3, 8 અને 18 આ તો કમ્પ્લીટ આપણે કરી દઈશું. તો આભાર.